જય હિન્દ મિત્રો, આજે જે હું એનાલિસિસ લઈને આવ્યો છું એમાં તમે જોઈ શકો છો ફક્ત એક જ કેન્ડિડેટ છે કે જેના 80 ઉપર માર્ક્સ આવેલા છે. એ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે તેમનું સિલેક્શન 100% પાકું છે. આ એનાલિસિસની અંદર તમે બે ચાર્ટ જોઈ શકો છો. એક પાઈ ચાર્ટ બનાવ્યો છે, એક બાર ચાર્ટ બનાવ્યો છે. એ બંને ચાર્ટની અંદર કેટલા માર્ક સુધી કેટલા કેન્ડિડેટ છે એનું લિસ્ટ બતાવવામાં આવેલું છે કે જેથી તમને સરળતા રહે અને તમે લોકો ગૂંચવણમાં ના રહો, તમને ટાઈમ મળી જાય સ્ટડી માટેનો. એના માટે અમે અને અમારી ટીમે મહેનત કરીને આ એક બહુ મહત્વપૂર્ણ એક વિડીયો બનાવેલો છે. તો આની અંદર તમે જોઈ શકો છો એક જ કેન્ડિડેટ કે જે ભાઈ છે કે જેમના 80 થી વધારે માર્ક આવેલા છે, ઓલમોસ્ટ 81 માર્ક, કે જેમનો ફર્સ્ટ રેન્ક છે. બીજા જે 80 થી 70 ની વચ્ચે જે માર્ક્સ આવેલા છે તેના બે જ કેન્ડિડેટ એવા છે. 70 થી 60 ની વચ્ચેના ટોટલ 12 કેન્ડિડેટ છે. ઓલમોસ્ટ 15 કેન્ડિડેટ એવા છે કે જેના 60 થી વધારે માર્ક છે. તો આ 15 કેન્ડિડેટનું સિલેક્શન 100% પાકું છે. એની પછી તમે જોઈ શકો તો 60 થી 65, 60 થી 55 સુધીના માર્ક્સ વાળા 139 કેન્ડિડેટ છે. અને જે છોકરાઓના માર્ક્સ 51 થી 55 સુધી છે એવા 364, 50 થી 51 વાળાના 185, 49 થી 50 ની વચ્ચે તમે જોઈ શકો છો 230 કેન્ડિડેટ. 300 કેન્ડિડેટ છે 48 થી 49. તમે જોઈ શકો છો એક માર્કનું કેટલું મહત્વ છે. એક માર્કની અંદર 300 કેન્ડિડેટ છે. 47 ની 48 ની વચ્ચે 369 કેન્ડિડેટ છે. સૌથી વધારે કેન્ડિડેટ જો તમે જોઈ શકો તો 46 થી 47 ની વચ્ચે છે. એ ઓલમોસ્ટ 450 મતલબ 461 સુધી છે. જે છોકરાઓ 46 થી 45, તમે અહીંયા જુઓ અડધા માર્કનું કેટલું મહત્વ છે. જે છોકરાઓએ રિસ્ક લીધી છે અને અડધો માર્ક્સ એમને વધારે મળી ગયો છે, એટલા છોકરાઓ 210 છે. અને 45 થી 45 સુધી 282 કેન્ડિડેટ છે. મિત્રો, તમે આ સેમ વસ્તુ અહીંયા બાજુમાં જે પાઈ ચાર્ટ આપવામાં આવેલો છે એમાં બી તમે જોઈ શકો છો કેટલાથી કેટલાની અંદર છે. તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી વધારે કેન્ડિડેટ 461, 46 થી 47 માર્ક્સની વચ્ચે આવેલા છે. તમને એક મહત્વપૂર્ણ વસ્તુ હું જણાવવા માંગુ છું કે એએમસી નું જે રિઝલ્ટ આવેલું છે એની અંદર કોઈ કેટેગરી વાઇઝ કોઈ જનરલમાં કેટલા છે, શેડ્યુલ કાસ્ટમાં કેટલા છે, ઓબીસીમાં કેટલા છે, ઈડબ્લ્યુએસમાં કેટલા છે, એ કોઈ જ લિસ્ટ કે એવું બહાર પાડવામાં આવેલું નથી. એટલે અત્યારે જે આપણને આ જે લિસ્ટ અમે જે બહાર પાડ્યું છે અથવા અમે જે એનાલિસિસ કરીને તમારી ટીમે તમારી સામે મૂક્યું છે એની અંદર જો કોઈ કેટેગરીની અંદર કોઈ માણસો આવતા હોય તો એમને થોડા ઘણા માર્ક્સ ઓછામાં બી એમને સિલેક્શન થઈ શકે છે. અને જો જનરલ કેન્ડિડેટ વાળા હોય તો એમને જે અહીંયા જે માર્ક્સ આપેલા છે બની શકે એનાથી વધારે બી મેરિટ જઈ શકે છે. તો આ જે એનાલિસિસ તમે એકવાર જોઈ લેજો કે જેથી તમારો કિંમતી સમય ના બગડે. તમે કોઈ બીજી કે કોઈ બીજા ખોટા કોઈ બીજા લોકોના માં ના આવી જાઓ. તો એ માટે તમે શાંતિથી આ વિડીયો જુઓ અને જો કંઈ તમને આ વિડીયોની અંદર કોઈ ભૂલચૂક કે કંઈ દેખાય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. અને બીજી એક વાત, જે કેન્ડિડેટને પોતાનો રેન્ક જાણવો હોય એ આ વિડીયોની નીચે પોતાનો રોલ નંબર અથવા નામ કમેન્ટ કરી શકે છે. અમે અમારી ફાઇલમાંથી સર્ચ કરીને એ કેન્ડિડેટનો રેન્ક આની અંદર થોડાક જ સમયમાં જણાવી દઈશું. ઠીક છે. જય હિન્દ મિત્રો.